ભગવાનનું નામ લીધું નથી, પરમાત્માની ભક્તિ નથી કરી, કદાપી રામ શબ્દ જીવન મેં કદાપી બોલ્યા નથી, ભગવાન હરિભજન નથી કર્યું. ને 4 દીકરા 4 વહુ, 4 દીકરા 4 વહુ, ભગવાન હરિભજન નથી કર્યું. જે કર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં નિજમાના, તે ઘર જમણે ડેરા દીધા હજ પડે શમશાના. જે ઘરમાં ભક્તિ નથી એ મારો રામ નથી, જે ઘરની અંદર સાધુ સંતોનું સન્માન નથી એ મારો કનૈયો નથી, મારો રામ નથી, મારી કુળદેવી નથી. સાધુ સંતોનું સન્માન, ભક્તિ તો હોવી જોઈએ. આજે એક જગ્યાએ મને કે બાપુ પગલા પાડવા ઘેર આવ્યો છું, અને એ દીકરી ઘેર ગયા, એને આખા ગુલાબનો રસ્તો બનાવીને મને ઘરમાં પ્રવેશ કરાવ્યો. અને ઘરમાં પ્રવેશ કર્યા પછી એટલું બધું રડી કે ના પૂછવા, રડતી એકબીજાનો પ્રેમ હતો, સાધુ અને ગુરુ અને શિષ્ય પ્રત્યેનો પ્રેમ હતો, દુઃખ નહોતું પણ એક પ્રેમ હતો. દાદા 4 દીકરા 4 વહુ, પણ દાદા જીવનની મલિપા પરમાત્માનું નામ લીધેલું નહીં, હરિગુણ ગાયેલા નહીં, કદી રામ પણ શબ્દ નહીં બોલેલા. એટલે 4 દીકરા છેલ્લી ઘડી માયામાં જીવ, જેને માયામાં જીવ બહુ હોય ને એને રામ ના હોભળે, એને ભગવાન ના હોભળે. માયા લાગી જાય એમને બીજું કઈ ન હોય છે. એટલે આ દાદા આખી જિંદગી પૈસા 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 પૈસામાં જીવ. છેલ્લી ઘડી આવી, મરણ પથારની ઘડી આવી, એ 4 દીકરા ભેગા થયા. આપણા બાપે રામનું નામ નથી બોલ્યું, છેલ્લી ઘડી છે, આપણા બાપને રામ નામ બોલાવું છે, નહીં તો બાપા અવગતિ જશે અને ગોખલામાં બિહારવા પડશે. પૂર્વજ એ થાય કે જે સારું કર્મ ન કરે ને, કેટલાના ઘેર અમે જઈએ રામાપીનો પાઠ કરવા જઈએ, 3 4 નાળિયેર હોય. બોલો આ કોણ છે કે મારી બા, આ કોણ કે મારા બાપા, આ કોણ કે મારી દાદી, બધા સિકોતરા ભેગા કરે ઘરમાં, બીજું કોઈ કરી જ નહીં. એક મારા સેવક છે, એના ઘરમાં 8 નાળિયેર હતો. બોલો 8 નાળિયેર તો બેસરા મૂક્યા, તોરણ શરૂ છે કે ભુવાજી બેહાડ્યા, જે આવે નાળિયેર મૂકે, જે આવે ને. મારી કથા ચાલે એ જોટાળા ગામની, પટેલનું ઘર, બોલો સૂકી ઘર, 40 વીઘા જમીનનો જાગીરદાર, અને ઘરમાં જો ગોખલામ સીપણ, એક લાલ કલરનું કાપડ હોવા સીપણ, એક લીલા કલરનું, પગવા કલરનું, બધા અલગ અલગ સીપણ. ભાઈ તોરણ છોડવાનું કરો કે બાપુ સારું ભૂવા આવે આવું લગાઈ જાય. તમે ભણેલા ગણેલા થઈને આ નાળિયેર મૂકો યાર, કે બાપુનો રસ્તો શું થાય કે બધા ઉતારો. મેં ઉતરાવરાયા અને મારી ભાઈ જોડીને કે નોખી આવી કેનાલમાં જઈને ભૂઈ. મેં કે બાપુ કોક થશે તો, એટલે કે કંઈક થશે તો હું બેઠો છું, કે કંઈક થાય તો હું બેઠો છું. અને આજે એના 13 વર્ષ થઈ ગઈ વાતને. આજ એના ઘેર દીકરા હક પણ નહોતું થતું, દીકરીને હક પણ નહોતું. એ દીકરો પડી ગયો અને મારુતિ કંપનીમાં મેનેજર છે સરખેજ હાઈવે પર. એની દીકરી પણ ચલોડિયામાં છે, એને ભાડી છે, દીકરાને છોકરા કે છોકરા. બોલો આ બધું વ્યાયામ ખરે જરૂર છે. તમને પવન દેખાય છે? નથી દેખાતો. જો સવારે અજવાળું થાય, અજવાળું કે ત્યાં તમને ખબર પણ નથી, પણ પરમાત્મા છે અને એની એ પણ છે, નથી એવું નથી માનતો. પણ ખોટા વ્યાયામમાં પડી ભગવાનને ભૂલશો નહીં. ભગવાનને કોઈ આવે ને તમને આમ કરો ને તેમ કરો, એમાં ના ફસાશો. તમારી કુળદેવી, તમારા ઈષ્ટદેવ પર વિશ્વાસ રાખજો, તમારા કામ થાય. જો તમે ફસાયા તો કપાયા. જીવનમાં કદાપી અંધશ્રદ્ધા નહીં કરી. તમારી માં બેઠી હોય, બહુચર બેઠા, ખોડિયાર બેઠા હોય, અંબે માં બેઠા હોય, મારો રામો ધણી હોય, કનૈયો હોય, વળી આસ અંધશ્રદ્ધા દૂર કરી. અને એટલા માટે આવું બોલું છું. કેટલા માટે? એનું કારણ અમે બધા છીએ. તમને આ નડે પેલું નડે, પછી બધા જગ્યા બદલે ના ફેર પડે. એટલે ગઈ સાલ 2023માં અહીંયા લગભગ 27-28 જણા શ્રીમંત ભર્યા હતા આપણે આ ધોળા પર. એમાંથી 22-23 જણા મારા ઘેર આવીને દર્શન કરી ગયા, દીકરા દીકરી લઈને આ જગ્યા પર મારા ઘેર આવી જમીન નાસ્તો પાણી કરીને બધા ગયા છે. રામદેવજી ભગવાનની કૃપા. 1 રૂપિયા આપણે આપણા ઘેર આવ્યો ઉપરથી મેં જમાડી મોકલ્યા છે. એક બેન તો રબારીના હતા, અહીંથી કાળીબેનના કોઈ ખગા હતા, સબાસપુર ગામની હતા. એનો દીકરો દીધો તમે જુઓ તો રૂપના અંબાણી, આ જો પેલા બાયો. હા,
એ દીકરો કેવો બા, કેવો દીકરો, રૂપ નામ બા જેવો દીકરો, હે મસ્ત દીકરો. એને મેં ખોળામાં તો અડધો કલાક તો મેં રમાડ્યો એને, એવો દીકરો દીધો રમાડ્યો. એ બેને તે મોકલેલા કે જાઓ કડીમ બાપુ છે, દીકરો દીધો. એવા લગભગ 18 દીકરા મારા ઘેર દર્શન કરી ગયા. ઉપરથી મેં એ બેનને જમાડી નાસ્તો કરીને મેં મોકલે. અભાવ છે. ભક્તિ હોય ત્યાં વેમ અંધશ્રદ્ધા નહીં પડો. કેમ અંધશ્રદ્ધા પડો એટલે પછી આસ્થા તૂટે. આસ્થા તૂટે એટલે પરમાત્મા પાસે વિશ્વાસ ઓછો થાય. ભગવાન પાસે કદાપી વિશ્વાસ ન થવો અને ગુરુ પાસેથી કદાપી વિશ્વાસ ન થવો. ગુરુ તમને જે રસ્તે પેલે ભલે કુવામાં થઈ જવાનું હોય, જાઓ. પેલા ગુરુ હોય એટલે તમારે શું ચિંતા કુવા આવે તો પેલા ગુરુ પડશે, પછી ગુરુ પર તમારે પડવાનું. આ દાદાએ પરમાત્માનું નામ લીધેલું. પરમાત્માનું જે જીવતા પરમાત્માનું નામ ન લે, છેલ્લી ઘડી આવે ને તો મારો રામનું નામ ન લેવા દે, પરમાત્માનું નામ ન લેવા. એટલે છેલ્લી ઘડી આવી અને મરણ પથારી પડે છે દાદા. છેલ્લી ઘડી સરસ કથા છે, ઘણા બેનો સાંભળી છે, પણ આ કહેવી છે કેમ મને બહુ ગમે. એક બેનનો મેસેજ આવે કે બાપુ પેલી કથા કરજો, હા કઈ કે લેબડાવાળી. એ તો કહેજો હમણાં મને કથામાં બેસતા પેલા બાપુ લેબડાવાળી કહેજો, 2 વર્ષ થઈ ગયા સાંભળ્યું નથી. એટલે દાદા પરમાત્માનું નામ લીધું ને, પરમાત્માનું ભજન કરીને છેલ્લી ઘડી રામનું નામ લેતા ને. અને ડૉક્ટર આવ્યા અને આમ તપાસ્યું, કનુભાઈ જેવા ડૉક્ટર આવ્યા છે, બોલાયા, જોયું કે હવે થોડી ક્ષણોના મહેમાન છે, 1-2 દાડાના મહેમાન ગતિ છે. એટલે 4 દીકરા ભેગા થયા, બાપા રામ તો બોલાવીએ, બાપા નામ તો બોલાવું છે. એટલે મોટો દીકરો કીધો, 3 ભાઈએ કીધું કે તમે ખોટી ઉધામાં ના કરશો, આપણો બાપ રામનું નામ નહીં બોલે. કેમ? આખી જિંદગી નથી બોલ્યો, હા કદી મંદિરના પગથિયે પગ નહીં મૂક્યો, એ બાપ રામ બોલશે ખરો? કે મોટા ભાઈ તમે શાંત થાઓ, આપણા બાપાને તો રામનું નામ બોલાવું જ છે. 3 ભાઈએ આમ જાણે યુદ્ધ કરવાનું એવી તૈયારી કરી. 3 ભાઈએ છેલ્લી ઘડીએ રામ તો બોલાવું છે. એટલે એક બીજા નંબરનો ભાઈ હતો, પ્રજાપતિ ભાઈને ઘેર ગયો અને કોડિયાથી મોટું શું કહેવાય, રામપાત્ર કહેવાય. પ્રજાપતિ ભાઈને ઘેર ગયો કે બે દાદા રામપાત્રના કેટલા પૈસા? કે 2 રૂપિયા. કે લાવ આમ રામપાત્ર લઈ આવ. અને ઓછી કે એમ પૂછ્યું કે બાપા આને શું કહેવાય? તો ડોહો હું બોલ્યો ખબર? સકોરું. અને મોટો દીકરો તાળી ગયો, હું નથી કહેતો કે રામપાત્રના નામ બદલે આપણો બાપ કહેવાય, રામપાત્રના નામ બદલે આપણો બાપ જ કહેવાય. સકોરું કીધું. પણ રામપાત્ર ન બોલ્યો. રામપાત્ર બોલ્યો તો મોક્ષ મળે. અને 3 ભાઈ મોટા કે તમે શાંત થાવ, કે ગમે તે થાય આપણા બાપને રામ તો બોલાવું જ છે. પછી સૌથી નાનો ભાઈ એક ભગતના ઘેર ગયો, કોઈ ભગતનું ઘર હશે, અને પેલું ભજન ગાવાનું આવે ને, વાસ હોય ને તાર હોય ને મોટી તુમડી ને બધા તાર લાગે, એને શું કહેવાય તો શીખવું. ભગતના ઘેર ગયો, ભગત બાપા આ તમારું આપો કે લઈ જાઓ. કે શું કરવું? કે કામ છે, હમણાં 10 મિનિટ પાછું આપી જવું. એટલે ભગતને ખબર આ જીવનમાં કદાપી ભજન નથી કરે, અમને શું કરવું છે હાલ, તો દીધું. ઓછી ક્યાંય પૂછી ગયો બાપા આને શું કહેવાય? તો ડોહો બોલ્યો ખબર? તંબુરો. પણ એમ ના બોલ્યો કે રામસાગર કહેવાય, આના રામસાગર કહેવાય, તંબુરો બોલ્યો. રામ ના બોલ. હવે કરવું શું? 3 ભાઈ ભેગા વાતો કરવા લાગ્યા. હવે કંઈક બીજો આઈડિયા રાખી. 3 ભાઈ હોશિયાર હતા. 3 ભાઈ હોશિયાર હતા. ગામમાંથી ગાડું લાવ્યા, ગાડામાં ગાદલું નાખ્યું, અને ડોહાને ઉચકીને નાખ્યો ગાડામાં. અને મોટો ભાઈ આમ બેઠો તો જોઈ, આ શું કરો છો? કે કંઈ નહીં મોટા ભાઈ, તમે બેસી રહો, ડીલીએ તમારે નથી બોલવાનું. આજ તો બાપા નામ તો બોલ છે, આજ તો બાપ રામ બોલ છે. ડોહાને ઉચકીને ગાડામાં નાખ્યો, ગાડાને બળદ જોડ્યા, અને ગાડું ગામમાં ફરતું રામજી મંદિર આવીને ભૂર્યું. અને ડોહાને પૂછ્યું કે બાપા હું આવ્યું? ડોહો બોલ્યો ખબર? કે આ તો ગોમ હોય ત્યાં આવું હોય જ. પણ ડોહો એમ ના બોલ્યો કે રામજી મંદિર આવ્યું, રામજી મંદિર આવ્યું એમ બોલ્યો તો મોક્ષ મળે. પણ ગોમ હોય ત્યાં હોય જ.
3 પ્રયત્નો કર્યા પણ ડોહો ભૂલથી પણ રામ ના બોલ્યો, રામ શબ્દ ના બોલ્યો, રામ ના નીકળ્યો. એટલે એ જમાનામાં ગાડીઓ હતી બધાના ઘેર, જે સુખીઓ હતા એમના ઘેર ગાડીઓ હતી. એક ગાડી હતી એમ્બેસેડર હતી, અને આ ઘરમાં એમ્બેસેડર ગાડી હતી. એટલે મોટાભાઈને કીધું, મોટાભાઈ એમ્બેસેડર ચાવી દો. કે શું કરવી છે? કે ના આપો. પહેલાં કરવી શું કહો, આખા ગામમાં ફજીતી થઈ ગઈ કે દીકરાઓ મોતે છે રામ બોલાવા, આખા ગામમાં તમારે દેખાડો બનતા છે આપણા બાપનો. ચૂપ થાલ, ભલે નરકમાં જાય, જેવું કર્મ કરી ભોગવવાનું છે. મોટો દીકરો સમજ હતી, એરંડો ના કરશો ગામમાં કે મોટાભાઈ ચાવી દો. એટલે મોટાભાઈ તાળું ચાવી ફેંકી દીધી. સૌથી બીજા નંબરનો ભાઈ એમ્બેસેડર ગાડી લઈને પોતાની બેનને તેડવા કે બેન જલ્દી હાલ, આપણા બાપા છેલ્લી ઘડી છે, તને દર્શન થઈ જાય એની હાથે તાર વાતો કરી લે, છેલ્લી ઘડી છે. અને દીકરી બાપનું ના પડે, બધું કામ પડતું મૂકીને તૈયાર થઈ છે. એટલે દીકરી ઘરના જે કપડાં પહેરે દે એ કપડે અને જમાઈ બંને જણા તૈયાર થઈ ગયા. એમ્બેસેડર ગાડી બેસી ગયા, ઘેર આવ્યા અને ઓછી કે બાપુ છેલ્લી ઘડી છે, છેલ્લી ઘડી, હવે ડચકા લે છે, ડચકા લે છેલ્લી ઘડી. કે બાપા કોણ આવ્યું? રમલીન ઘરવાળો, રમલીન ઘરવાળો. જગતનું નામ શું હતું તમારા? રોમદા હતું. ખાલી રોમદા કીધું હતો મોક્ષ મળે, પણ કે રમલીન ઘરવાળો, રમલીન ઘરવાળો કીધો ડોહો રામ નામ સત્ય. ડોહો મરી ગયો, મૃત્યુ પામ્યો. હવે મરી ગયો, અગ્નિદાહ થયા. અને એવો આપણો ધર્મનો નિયમ એવો કે અગ્નિદાહ દેવા પછી એના જે અસ્થિ હોય એ ગંગાજીમાં આપણે કહો તો ચાણ જ લઈ જાય, એની વિધિ થાય. આવો આપણો હિન્દુ નિયમ. બાપાના અસ્થિ હતા ને ચાંદીના ડાબલામાં ભર્યા, આપણો ડાબલો લાયા, બાપાના અસ્થિ ભર્યા, અસ્થિ ભર્યા. અને કાં તો એવો નિયમ કે મોટો દીકરો હરાવા જાય, કાં તો નાનો જાય. બાપાના અસ્થિ ભર્યા છે. મોટો દીકરો તૈયાર થયો અને હરિદ્વારની ટિકિટ કરે ત્યારે હરિદ્વાર ગાડી જાતી રહી, દિલ્હી સુધી જાતી. અને હરિદ્વારની ટિકિટ કરાવી પણ દિલ્હી ઉતરી જવું પડ્યું. દિલ્હી એના મિત્રનું એક ઘર, એક મિત્રના ઘેરે જાય છે. સાંભળજો શું પરિસ્થિતિ થાય. જે ભગવાનનું નામ જીવતો ન લે એની શું દશા આવે. દિલ્હી એના મિત્રના ઘેર ઉતર્યો છે અને મિત્રને ઘણા વર્ષો પછી મળ્યા કે ભાઈ અહીંયા ક્યાંથી? કે મારા બાપા મૃત્યુ પામે છે, એના અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યો છું. અને એના થેલામાં ચોદીનો ડાબલો પડેલો. અને મિત્રની પત્નીને એવી ટેવ હતી, કેવી ખરાબ ટેવ ખબર છે? કોઈ મહેમાન આવે તો એના થેલા ને બગી એમ કે હોય બેગ ને બધું તપાસવાની, સારું હોય તો ચોરી લે ટેવ. એના મિત્રની પત્ની થેલો છે, ચોદીનો ડાબલો છે. અરે આ ડાબલો હશે લગભગ 2-3 હજારનો હશે. ચાંદીનો ડાબલો ચોર્યો અને એમાં ખોલીને જોયો તો બાપાના અસ્થિ હતા, હાડકા હતા. એટલે ઘરમાં સંડાસની કુંડી હશે નાની, એ ખોલી ઊંચી કરી બાપાના અસ્થિ નાખ્યા કુંડીમાં અને ડાબલો હંતાડ્યો તિજોરીમાં. ડાબલો તિજોરી હંતાડ્યો અને તિજોરી હંતાડ્યા પછી આ ભાઈ હરિદ્વાર પહોંચ્યા બીજી ગાડીમાં, લક્ઝરી બસ દ્વારા. અને હરિદ્વાર ગંગા કિનારે, કનખલના કિનારે ભૂદેવને બોલાવી કે બ્રાહ્મણ મારા બાપાને પૂજા કરાવો. કે લાવો તમારા બાપાના અસ્થિ. પુષ્પો લાવ્યા, અબીલ ગુલાલ કંકુ લાવી વિધિ ચાલુ કરી. થેલો ખોલ્યો તો બાપાનો ડાબલો ગાય. બાપો અસ્થિ નથી. લગવાર માણસ કે બાપાના અસ્થિ લાવો. કે હારું અસ્થિ ઘેરથી લાવ્યો છું, ચોથી ડાબલો છે, બધું છે, પણ થેલામાં કેમ નથી ખબર પડતી નથી. પેલો બિચારો હરિદ્વાર ગયેલો, પાછો દિલ્હી આવ્યો. સાંભળજો, પાછો મિત્ર કે જમવા રોકાયો. અને મિત્રે પૂછ્યું કે ભાઈ બાપાની વિધિ થઈ ગઈ? કે બાપા પાછા આવ્યા. બાપા પાછા આવ્યા. કે શું થયું? કે ઘેરથી ચાંદીનો ડાબલો લઈને નીકળ્યો છું, બાપાના અસ્થિ ભર્યા છે, બધું જ બરાબર છે, પણ ચાંદીનો ડાબલો ગાયબ છે. એટલે પેલા ભાઈને ખબર પડી કે આ કરતૂત મારી ધર્મ પત્ની ના હોવો જોઈએ. ઓળા બોલે અહીંયા છે એ ગંગાડી અંદર રાખે, અંદર બોલાય કે મારા મિત્રના થેલામાં ચોરી તો નથી કરી? હા હા.
કે લોકોના હાથકા લઈને આપણા ઘરમાં આવે કે ક્યાં મૂકે ડબલો અને હસ્તી હતા ને અંદર અહીંયા કોણ કહેતા નહીં સરનારી કુડી ઊંચી કરી કે જો ઉપર તારો ને ઉપર તારો ને એ બધા આ બધા એ એમના હાથકા એ રે છે એટલે ગાડી એના બાપના છે કે જે હોય તે આપણને ડાબલો 2-3 મહિનાના રોટલા નીકળી જશે કે ગાડી મારો ખાસ મિત્ર છે એ બિચારાએ અંદર હાથ નાખી બાપાના હસ્તી કાઢ્યા અને પાણી અને દૂધથી સ્નાન કરી ચાંદીના ડાબલા ભરી એ બેન પાસ આપે ભાઈ તમારો ડાબલો ખોવાઈ નથી ગયો તમે લાવ્યા છો પણ એમ તો ના કે મારી પત્ની ચોરી કરી પણ તમે ભૂલથી ડાબલો અહીં રહી ગયો છે અહીં મારા બેડરૂમમાં પડી રહ્યો હતો તમે આડા પડ્યા છો ડાબલો પડી ગયો છે એટલે પેલો ભાઈ હસ્તી લઈને હવે હરદાર નથી હવે ઘેર જાય છે એ ભાઈ ઘેર આવ્યો ઘરના બધા ભેગા થાય બાપાની વિધિ થઈ ગઈ મોટો દીકરો બાપા પાસા આવ્યા બાપા પાસા વિધિ ના થાય એટલે ચારે વહુરો ભેગી ત્યાં અને બેનો ધારે કરે બાજુવાળું ટીવી મોટું હોય ને તમારે નાનું હોય ને તો ગમે તે કરી મોટું થઈ જ જાય એટલે ચારે વહુરો ભેગી થઈને ચારે દેરાણા જેઠા ભેગા એક કામ કરીએ કે આપણે બધા હરદાર જઈએ ને તો બાપાને મોક્ષ મળી જશે હવના પતિદેવ ટાઈટ કરો કે બધા જઈએ એટલે પતિદેવ બધા ભેગા થયા રાત્રે અનિલભાઈ ફોતરિયાની વાત કરે વાત કરે બધા તૈયાર થયા અને ભવના પતિ પત્નીની વાત કરી કે આપણે બધા યાત્રા કરવા જઈએ તો બાપાને મોક્ષ મળી જશે મોક્ષ આ ચારે દેરાણા જેઠાણા કહેવાય બધા તૈયાર થયા 8 ટિકિટ કરાવી હવે આ વખતે મિત્ર જ્ઞાન નથી જવું આ વખતે સીધા જવું એટલે 8 ટિકિટ કરે બધા હરિદ્વાર પહોંચ્યા હવે આપણે જો શું થાય છે હરિદ્વાર પહોંચ્યા અને કનખલ ગંગાના કિનારે બ્રાહ્મણ આવ્યા અસ્થિ આપ્યા અને બ્રાહ્મણે વિધિ ચાલુ કરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભાની વિક્રમ કરે મેં દેવ પ્રકારે છે દેહ સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સચિદાનંદ સન્નિવિષ્ટ કેરુવાન મકર કુંડલવાન કિરીટી હારી હિરણમય વપુર સંચક્ર ત્વમેવ માતા પિતા આમ કરી વિધિ ચાલુ કરી બાપાના અસ્થિ લાવો દીકરો કે લો હાથો હાથ લેજો હાથો બાપાના અસ્થિ આલ્યા અને અસ્થિ આમ નદી મૂક્યા ગંગાજીનું પાણી આમ જા હાલે ખબર આમાં હાલે આમાં એટલે બાપાના અસ્થિ મૂક્યા એટલે ડાબલો હતો ને આમાં હાલવાનો કહેવાય પાણી ઉપર જાય નીચે ઉતરે ઉપર જાય ત્રણે દીકરાઓ ચારે દીકરા અને 3 વહુ એક વહુ નથી 4 દીકરા 3 વહુ બાપા ગયા અને બાપા ડાબલો હાલતો આગળ આવી ગયો હા થોડેક દૂર હાલ્યો એટલે ખુશ થઈ હાસ ભલે રામનું નામ નથી લીધું પણ બાપા મોક્ષ મળી ગયો બાપાને મોક્ષ મળી ગયો આનંદ થઈ ગયો અને હામેના કાંઠે નાના દીકરાની બહુ સ્નાન કરે મર્યાદા હતી ને સૌથી નાના દીકરાઓ એ હામાના કાંઠે સ્નાન કરે એ સ્નાન કરતી હતી અને એ ગંગાજીના કિને એકલી સ્નાન કરે એને ડૂબકી મારે હે માં ગંગા અમારા સસરાજીને મોક્ષ આપજો આજે એમની વિધિ કરવા આવે છે ડૂબકી મારે ને આવી પ્રાર્થના કરે દક્ષ પ્રજાપતિના ત્યાં આગળ એ ગંગાના કિનારે આવી પ્રાર્થના કરે એક ડૂબકી મારી હર હર ગંગે શિવહરી નર્મદે નમામિ શ્રીહરિ મહેશ્વરમ બીજી ડૂબકી મારી અને ત્રીજી ડૂબકી મારી બહાર નીકળી એવો 14 દિન ડાબલો માથા પર આવ્યો 14 દિન ડાબલો માથા પર અને વહુ હતા સૌથી નાની વહુ રહીતા ચમ્માને હોનાનું કંકણ આપીને મને તો 14 દિન ડાબલો દીધો માં ગંગાએ મૂક્યો ખિસ્સા 4 દિન ડાબલો ખિસ્સા મૂક્યો હંતાડી દીધો અને બધા વાતો કરતા હતા ઘેર આવ્યા અને દેરાણા જેઠાણા બધા હાસ બાપાએ રામનું નામ લખી લીધું પણ બાપાને મોક્ષ તો મળી ગયો બાપાને મોક્ષ મળી ગયો અને સૌથી નાના દીકરાનો સૌથી મોટા દીકરા બહુ અને જેઠાણી બંને વાતો કરતા મજા આવ્યો કે હરિદ્વારમાં બહુ છે બાપાને મોક્ષ મળી ગયો નાની દેરાણી બોલી આપણે કે ગંગા કહેશો મને તો ચમત્કાર થી માં ગંગાએ બેનો વાત કરે તો એમાં જબરી મજા આવે બેનો બે એકલી બેનો વાત કરતી હોય ને કોઈ કહેતી નથી તને જ કહું છું આપણી બેનો વાત તો કોઈ ખબર ન પડી પછી શારદાન ના કહેતું હતું
આપણા બંનેની દિલની વાત છે, કોઈ કહેવાનું નહીં, કોઈ કહેવાનું નહીં. કૈલી તો જોડવી ના જો, કૈલી ભાઈ વિચિત્ર છે. એટલે આપણા દિલની વાત દિલમાં રાખશે કે શું થયું, કે કહેતો ખરી કે મસ્ત પૂજા થઈ ગઈ. પછી નાની દેરાણી બોલી કે હા ખરેખર મજા આવી, અને મને સ્નાન કરે બહુ મજા આવી. પહેલી ડૂબકે કંઈ ન થયું, બીજી ડૂબકે કંઈ નહીં, ત્રીજી ડૂબકે તો મને રૂબરૂમાં ગંગાજી મળ્યા. આમાં મતલબમાં ગંગાજી મળ્યા કે શું મળ્યા. પહેલી ડૂબકી કંઈ નથી, બીજી ડૂબકી કંઈ, ત્રીજી ડૂબકે માં ગંગાજીએ રહી ત્યાં ચમાને કંકાળ આપી, મતો સ્વાદીન ડાબલો આપે. જેઠાણી ફરકી સ્વાદીન ડાબલો, કેવો ડાબલો બતાય. તો બીજી બે દેરાણી ટ્રેન ના કરતી, આપણા બેનો ભાગ આમાં તે ડાબલો હંતાળો ડામચના ગાદલા રીતે હંતાળો ડાબલો લાવ્યા, અને કે જો ડાબલો, અને ડાબલો જેવો ખોલ્યો અને જેઠાણી તાળુકી, સાંભળો છો, સાંભળો છો, હા બાપા પાસે આવ્યા. બાપા જેના મુખમાં મારા રામનું નામ નથી ને, એવા દુર્જનનો અહીંયા નામ નથી. જેના મુખમાં રામનું નામ નહીં, એવા ગુરુજનનો કામ નથી. એવા દુર્જનનો કામ નથી. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તેને આ જગમાં માન નથી. જેને સંત સેવામાં કાન નથી, આ જગતમાં કાંઈ શાન નથી. જેના મુખમાં રામનો ચંદ્ર ભગવાન કી જય, અજમલ ઘેર અવતાર કી જય.